હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન શીખીશું. એમાં આપણે પહેલાં ધોરણ 8 ગુજરાતી વિષયમાં પ્રથમ ભાષામાં પ્રકરણ 8 ઘર શીખીશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. પ્રકરણ 8 છે ઘર. કયું છે? ઘર. એના લેખકનું નામ છે ભોળાભાઈ પટેલ. લેખકનું નામ છે ભોળાભાઈ પટેલ. તમારે લેખકનું નામ યાદ રાખવાનું છે. તમને પૂછી શકે છે એક વાક્યના પ્રશ્નના જવાબમાં. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખવું. આપણે અહીંયા લખવાનો છે. પહેલું છે, લેખકે તેમનું કયું ઘર વેચી નાખવાનો નિર્ણય લીધો. લેખકે તેમનું કયું ઘર વેચી નાખવાનો નિર્ણય લીધો છે. અહીંયા આપણને ઓપ્શન આપેલા છે કે શહેરનું, ભાંડુઓનું, ગામનું કે પરગામનું. તો લેખકે એમનું ગામડામાં જે ઘર હતું એ વેચી નાખવાનો નિર્ણય લીધો. કયું હતું? ગામડામાં. તો અહીંયા આવશે સી, ગામડામાં. લેખકનું ગામનું ઘર કેમ જીર્ણ થઈ ગયું હતું? લેખકનું ગામનું જે ઘર હતું એ જીર્ણ કેમ થઈ ગયું હતું? તો પહેલું ઓપ્શન છે બંધ રહેવાના કારણે, ભૂકંપના કારણે, ધોધમાર વરસાદને કારણે કે પાડોશીઓની તોડફોડને કારણે જીર્ણ થઈ ગયું હતું. તો આપણે એમાં લખવાનું છે કે બંધ રહેવાના કારણે. કારણ કે જો ઘર બંધ પડી રહે તો એમનેમાં ધીમે એવા જીર્ણ થતું જાય છે. એટલે કે થોડું તૂટક બધું પડતું જાય છે. તો એને કહેવાય કે લેખકનું ગામનું ઘર બંધ રહેવાના કારણે જીર્ણ થઈ ગયું હતું. અહીંયા જવાબમાં આવશે એ, જીર્ણ થઈ ગયું હતું. હવે છે, લેખકે ગામનું ઘર વેચી નાખવા માટે કોની સંમતિ લીધી? લેખકે જે છે ગામનું ઘર વેચી નાખવા માટે કોની સંમતિ લીધી, એટલે કોની અનુમતિ લીધી? તો બધા ભાઈઓની, બાળકોની, પાડોશીઓની કે ઘરડી બાની? તો લેખકે ગામનું ઘર વેચી નાખવા માટે એમની જે ઘરડી બા હતી એની સંમતિ લીધી. એટલે આપણે પૂછીને આપણે કહીએ ને કે બાને પૂછ્યું, એમણે સંમતિ, એમની અનુમતિ લીધી કે ઘરને વેચવું છે એના માટેની. તો આવશે ઘરડી બાનું. તો આન્સરમાં આવશે ડી. ચોથું છે કે ગામના મકાન માટે ગાર કરવાની ચીકણી માટી ક્યાંથી ગોળી લવાઈ હતી? ગામના મકાન માટે ગાર કરવાની ચીકણી માટી ક્યાંથી ગોળી લવાઈ હતી? એટલે જે ચીકણી માટી હતી એ ક્યાંથી લવાઈ હતી? ચંપા તળાવમાંથી, આંબા તળાવમાંથી કે અંબા તળાવમાંથી કે લાંબા તળાવમાંથી? ચંપા, આંબા, અંબા કે લાંબા? કયા તળાવમાંથી લવાઈ હતી? તો જવાબમાં આવશે કે આંબા તળાવમાંથી ચીકણી માટી લવાઈ હતી. તો આન્સરમાં આવશે બી, આંબા તળાવમાંથી. હવે છે કે લેખકના તથા તેમના ભાઈ બહેનોના લગ્ન મંડપો ક્યાં બંધાયા હતા? હવે એમ કહે છે કે લેખકના અને તેમના ભાઈ બહેનોના લગ્ન મંડપો ક્યાં બંધાયા હતા? શહેરના પાર્ટી પ્લોટમાં, પાદરના મંદિરમાં, વાંસના ખાલી મેદાનમાં કે ગામના ઘરના આંગણામાં? તો જવાબમાં આવશે કે લેખકના અને તેમના ભાઈ બહેનોના લગ્ન મંડપો ગામના ઘરના આંગણામાં બંધાયા હતા. હવે ગામના ઘરોમાં છે ને મોટા આંગણા હોય. ખબર છે તમને, શહેરમાં એટલા તમને મોટા આંગણા નહીં મળે, પણ ગામના ઘરની અંદર મોટા આંગણા હોય છે. તો લેખકના અને તેમના ભાઈ બહેનના લગ્ન મંડપો એમના ગામના ઘરના આંગણામાં જ બંધાયા હતા. તો જવાબમાં આવશે ડી, ગામના ઘરના આંગણામાં. છઠ્ઠું છે, લેખક તેમનું ગામડાનું ઘર જોવા કોને સાથે લઈ ગયા? હવે લેખક જે છે એમનું ગામડાનું ઘર જોવા કોને સાથે લઈને ગયા હતા? તેમની બહેનને, નગરવાસી મિત્રને, તેમના પડોશીને કે તેમના સાસરિયાને? તો લેખક જે છે એમના ગામડાનું ઘર જોવા માટે તેમના નગરવાસી મિત્રને સાથે લઈને ગયા હતા. કોને લઈ ગયા હતા? નગરવાસી મિત્રને. તો જવાબમાં આવશે બી, નગરવાસી મિત્રને લઈને ગયા હતા. સાતમું છે, લેખકના બાપાના મૃત્યુ પછી તેમની બા લગભગ કેવી રહેતી? ખુશખુશાલ, ચૂપચાપ, ઉદાસીન કે પ્રસન્ન? હવે લેખકના બાપાના મૃત્યુ પછી તેમની બા ઉદાસીન જ રહે ને? તો એમની બા ઉદાસીન રહેતી હતી. કેવું હતું? લેખકના બાપાના મૃત્યુ પછી તેમની બા ઉદાસીન રહેતી હતી. એટલે ઉદાસ રહેતા હતા, એમના વિચારો આવતા હોય એટલે એમને ઉદાસ રહેતા હતા. તો જવાબમાં આવશે સી, ઉદાસીન. આઠમું છે, લેખકના ગામના ઘરનો ઓરડો
એક વેળા શેનાથી ભરેલો રહેતો હતો? હવે લેખકના ગામના ઘરનો ઓરડો એક વેળાએ શેનાથી ભરેલો રહેતો હતો? તો કોઠીઓ કાઠલાઓથી, ઢોર ઢાંખરથી, મહેમાનોથી કે પાડોશીઓથી? તો લેખકના ગામના ઘરનો ઓરડો એક વેળાએ કોઠીઓ અને કાઠલાઓથી ભરેલો રહેતો હતો. શેનાથી? કોઠીઓ અને કાઠલાઓથી ભરેલો રહેતો હતો. તો જવાબમાં આવશે એ, કોઠીઓ અને કાઠલાથી ભરેલો રહેતો. હવે પ્રશ્ન નંબર 2 છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ખોરડા, વાસ, પ્રૌઢ, મુખર, નેવા, મોભારા, આગંતુક અને કરા. આમાંથી આપણે શોધીને નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. જે ખાલી જગ્યામાં અમારું ઘર હતું ત્યાંનો જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા. હવે જે ખાલી જગ્યામાં અમારું ઘર હતું તેના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા. તો વાસ, વાસ એટલે શું? પોળ હોય, મહોલ હોય. જે વાસમાં અમારું ઘર હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે તો શહેરમાં રહેતા થઈ ગયા હતા. તો જવાબમાં આવશે વાસ. વાસ એટલે પોળ અને મહોલ્લો હોય એ, જ્યાં આપણે રહેતા હોઈએ એ. બીજું છે લેખકના ગામના ઘરની આસપાસના નવા પાડોશીઓ સંબંધ ન હોવાથી તેમને ખાલી જગ્યા જ ગણે. હવે લેખકના ગામના ઘરની આસપાસ એમના જે નવા પાડોશીઓ આવ્યા હતા એમની જોડે તો એમને સંબંધ ના હોય તો એમને શું ગણે? તો કે આગંતુક. શું ગણે? આગંતુક. આગંતુક એટલે શું? આવી ચડેલું. હંમેશ માટે ન રહેતા હોઈએ અને કોક વાર આવી ચડીએ તો એને કહેવાય આગંતુક. શું કહેવાય? આગંતુક. હંમેશ માટે રહેતા નથી પણ કોક જ વાર આવે છે તો એને કહેવાય આગંતુક. તો લેખકના ગામના ઘરની આસપાસ નવા પડોશીઓ સંબંધ ન હોવાથી તેમને આગંતુક જ ગણે. એનો મતલબ કે આગંતુક એટલે આવી ચડેલું, કોઈ હંમેશા રહેતું ના હોય અને કોક જ વાર આવે એને કહેવાય આગંતુક. તો જવાબમાં આવશે આગંતુક. ત્રીજું છે ચોમાસાનું પાણી ઉતરવાના કારણે ઘરના એક ખાલી જગ્યામાં થોડી તિરાડ જેવું પડી ગયું છે. શું આવે? ઘરના એકમાં ચોમાસાનું પાણી ઉતરવાના કારણે ઘરના એક ખાલી જગ્યામાં થોડી તિરાડ જેવું પડી ગયું છે. તો કરા. શું કહેવાય? કરા. કરા એટલે શું? તો કરા એટલે ઘરની બાજુની દિવાલ. આપણી ઘર જે હોય એની આ બાજુની દિવાલ હોય એને કહેવાય કરા. કરામાં થોડી તિરાડ પડે એવું જેવું પડી ગયું હતું. હવે ચોમાસાનું ઘર બંધ હોય તો દર વર્ષે પાણી ઉતરે તો એમાં ઘણીવાર દિવાલની અંદર તિરાડો પડી જાય છે. તો ચોમાસામાં પાણી ઉતરવાના કારણે ઘરના એક કરામાં, કરા એટલે ઘરની એક દિવાલમાં થોડી તિરાડ જેવું પડી ગયું છે. ચોથું છે 3-4 પેઢીથી ચાલ્યા આવતા માટીના ખાલી જગ્યાને સ્થાને ઈંટોનું પાકું ઘર લેખકના બાપાએ બંધાવેલું. શું કહે છે? કે 3-4 પેઢીથી ચાલ્યા આવતા માટીના ખાલી જગ્યાને સ્થાને ઈંટોનું પાક્કું ઘર લેખકના બાપાએ બનાવેલું. તો શું આવશે જવાબમાં? ખોરડા. ખોરડાને સ્થાને. ખોરડા એટલે શું? માટીની ભીતનું નાનું ઘર. શું આવે? ખોરડા એટલે માટીની ભીતનું નાનું ઘર. તો 3-4 પેઢીથી ચાલ્યા આવતા માટીના ખોરડાને સ્થાને ઈંટોનું પાક્કું ઘર લેખકના બાપાએ બંધાવેલું. ખોરડા એટલે માટીનું નાનું ઘર અને માટીના નાના ઘરને બદલે એમણે ઈંટોનું પાક્કું ઘર લેખકના બાપાએ બંધાવેલું હતું. હવે 5મું, છેક ખાલી જગ્યા સુધી ગારના તગારા મારી બાએ ઉપર ચઢાવેલા. શેના તગારા? ગારના તગારા મારી બાએ ઉપર ચઢાવેલા. હવે છેક મોભારા સુધી. હવે મોભારા, જવાબમાં શું આવશે? મોભારા સુધી ગારના તગારા મારી બાએ ઉપર ચઢાવેલા. હવે મોભારા એટલે શું? તો કે મોભારા એટલે છાપરાનો ટેકારૂપ મુખ્ય આડા લાકડાનો ભાગ. આપણે જે છાપરું હોય એને ટેકે એક આડો લાકડાનો ભાગ બનાવેલો હોય એને કહેવાય મોભારા. અને એને મોભારા પર એમણે ગારના તગારા મારી બાએ ઉપર ચઢાવેલા. એટલે આપણે માળિયા જેવું કહીએ ને એવી રીતે બનાવેલું હોય કે છેક મોભારા સુધી ગારના તગારા મારી બાએ ઉપર ચઢાવેલા. એટલે મોભારા લખવાનું શું છે આપણે? મોભારા. છઠ્ઠું છે સામેના ઘરનો માલિક ખાલી જગ્યા વયે પણ કુંવારો જ ઉઠી ગયો. હવે સામેના ઘરનો માલિક ખાલી જગ્યા વયે ઉપર મતલબ કુંવારો જ રહી ગયો. તો શું આવશે જવાબમાં? પ્રૌઢ. શું આવશે? પ્રૌઢ. સામેના ઘરનો માલિક પ્રૌઢ વયે પણ કુંવારો જ ઉઠી ગયો.
શું આવશે? પ્રૌઢ. જવાબમાં આવશે પ્રૌઢ વયે પણ એ કુંવારો જ ઉઠી ગયો. હવે 7મું, લેખકે ગામના ઘરના ખાલી જગ્યાનું બધા ચોમાસામાં સંગીત સાંભળ્યું છે. તો લેખકે ગામના ઘરના નેવાનું બધા ચોમાસામાં સંગીત સાંભળ્યું છે. શેમાં? નેવાનું. તો જવાબમાં આવશે નેવાનું. શું આવશે જવાબમાં? નેવાનું. લેખકે ગામના ઘરના નેવાનું બધા ચોમાસામાં સંગીત સાંભળ્યું છે. 8મું છે, લેખકને ઘરનો બંધ જીર્ણ ઓરડો મુખર લાગ્યો. લેખકને ઘરનો બંધ ઓરડો જે છે, જીર્ણ ઓરડો મતલબ થોડો તૂટી ગયેલો ઓરડો મુખર લાગ્યો. તો જવાબમાં શું આવશે? મુખર. શું આવશે? શું યાદ રાખવાનું છે? મુખર લાગ્યો. કેવો લાગ્યો? મુખર લાગ્યો. તો લેખકને મુખર એટલે શું? તો બોલતો. લેખકને ઘરનો બંધ જીર્ણ ઓરડો પણ એમને બોલતો લાગ્યો. મતલબ આપણે ઘણીવાર આપણે ગામડામાં જઈએ તો આપણને જ્યારે પણ આમ કોઈ રૂમની અંદર કે કોઈ જઈએ જ્યાં આપણું જૂનું ઘર હોય તો ત્યાં આગળ આપણને જઈએ તો આપણને બધું જીવંત હોય એવું લાગે. એટલે મુખર એટલે આપણને બોલતો હોય, વાચાળ મુખર લાગે. એટલે આપણને જાણે એવું લાગે કે આ રૂમ હમણાં બોલે છે. બોલે મતલબ આપણું જે જીવંત આપણી યાદો ને બધું હોય એ આપણને યાદ આવવા માંડે અને એના કારણે એવું લાગે કે બધું જ અહીંયા એ પ્રમાણે જ છે. તો લેખકને એમના ઘરનો બંધ જીર્ણ ઓરડો હતો એ પણ એમને મુખર લાગ્યો, એટલે એમને બોલતો લાગ્યો. પ્રશ્ન નંબર 3 છે કે નીચેના વાક્યોમાં ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે, લેખક ગામમાં રહેતા હોવાથી તેમણે તેમનું શહેરનું ઘર વેચી કાઢવાનો વિચાર કર્યો. હવે લેખક ગામમાં રહેતા હોવાથી તેમણે તેમનું શહેરનું ઘર વેચી કાઢવાનો વિચાર કર્યો. તો ખોટું આવશે. શું આવશે? ખોટું. લેખકે શહેરનું નહીં પણ કયું ઘર વેચવાનું કીધું? ગામનું ઘર વેચવાનું હતું. લેખક શહેરમાં રહેતા હોવાથી ગામનું ઘર વેચી કાઢવાનો વિચાર કર્યો. બીજું છે, લેખકના ગામના ઘરમાં ચોમાસામાં વધુ વરસાદ હોય તો છાપરામાંથી પાણી અંદર ઉતરે છે. એમ લખ્યું છે કે લેખકના ગામના ઘરમાં ચોમાસામાં વધુ વરસાદ હોય તો છાપરામાંથી પાણી અંદર ઉતરે છે. સાચું કે લેખકના ઘરમાંથી ચોમાસામાં પાણી ઉતરે છે. ખરું લખવાનું અહીંયા. ત્રીજું છે, ગામનું ઘર ખરીદવાની ઓફર મળતા જ લેખકે ઘર વેચી કાઢ્યું. હવે ગામનું ઘર ખરીદવાની ઓફર મળતા જ લેખકે ઘર વેચી કાઢ્યું? તો ના, ખોટું. શું આવશે? ખોટું. લેખકે તરત ઘર વેચી કાઢ્યું નથી. ચોથું છે, લેખકના બાપા પોતાના દીકરાઓના મકાન, નોકરિયાત, સુપરવાઇઝરોની દેખરેખ નીચે મજૂરો દ્વારા બંધાતા જોઈ દુઃખી થઈ જતા. હવે લેખકના બાપા પોતાના દીકરાઓના મકાન, નોકરિયાત, સુપરવાઇઝરોની દેખરેખ નીચે મજૂરો દ્વારા બંધાતા જોઈને દુઃખી થઈ જતા. તો ખોટું આવશે. એવું હતું? ના. 5મું છે, લેખકના દાંપત્ય જીવનનો આરંભ અને તેમના સંતાનોનો જન્મ ગામના ઘરમાં જ થયો હતો. હવે લેખક એવું કહે છે, લેખકના દાંપત્ય જીવનનો આરંભ એટલે એમના મેરેજ લાઈફનો આરંભ અને એમના સંતાનોનો જન્મ પણ ગામના ઘરમાં જ થયો હતો. તો આવશે સાચું. અહીંયા લખવાનું છે ખરું. સાચું. લેખકના મત મુજબ મકાનને પૈસાથી ખરીદી શકાય પણ ઘરને નહીં. હવે લેખક એવું કહે છે, લેખકના મત મુજબ મકાનને પૈસાથી ખરીદી શકાય પણ ઘરને નહીં. તો સાચું. એ વાત તો આપણા માટે પણ છે કે મકાનને પૈસાથી ખરીદી શકાય પણ ઘરને કોઈ દિવસ ખરીદી શકાય નહીં. લેખકના ગામના ઘરના આંગણામાં રહેલી ગમાણમાં ઢોર ઢાંખર હતા. હવે લેખકના ગામના ઘરના આંગણામાં રહેલી ગમાણમાં ઢોર ઢાંખર હતા? તો ના, ઢોર ઢાંખર નહોતા. હમણાં જ આપણે વાંચ્યું. ખોટું. 8મું છે, લેખકને ઘરના આંગણાના સંસ્મરણો ગળે ડૂમો ભરવા જેવું થયું. લેખકને ઘરના આંગણાના સંસ્મરણો ગળે ડૂમો ભરવા જેવું થયું. તો સાચું. એમને એમના જે મતલબ ત્યાંના જે રહેલા હતા એ બધા યાદ આવવા માંડ્યા હતા. તો એમની જે સંસ્મરણો એટલે યાદ આવવું, આંગણાના એમના જે નાનપણના જે હતા એ બધું યાદ આવતું હતું એટલે ગળે ડૂમો ભરાવા જેવું થયું. લેખકની બાને ઓછું દેખાય અને સંભળાય છે. તો ખરું આવશે. એમની બાને ઓછું સંભળાય છે અને દેખાય છે પણ ઓછું. લેખકની બા ઘરડી હોવા છતાં ઘણા વર્ષો સુધી જીવે તેવું લાગે છે. ખોટું. આ વાક્ય ખોટું છે.
હવે છે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. તમારે મારી સાથે સાથે જ લર્ન કરવાનું છે, જેથી કરીને પરીક્ષા ટાઈમે તમારે ફરીથી લર્ન કરવું ના પડે અને એક જ વાર તમે જુઓ એટલે તમને યાદ આવી જાય. તો તમારે મારી સાથે સાથે જ આખું ચેપ્ટર લર્ન કરવાનું છે. હું બધા જ ક્વેશ્ચન આન્સર તમને ડિટેલમાં સમજાવી દઈશ. પહેલો પ્રશ્ન છે, લેખકને ક્યારે પોતાના ગામના ઘરમાં રહેવા જવાનું થતું? લેખકને ક્યારે પોતાના ગામના ઘરમાં રહેવા જવાનું થતું હતું? હવે પ્રશ્ન એવો પૂછે છે કે લેખકને પોતાના ગામમાં ક્યારે રહેવા જવાનું થતું હતું? તો પરણ મરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં લેખકને પોતાના ગામના ઘરમાં રહેવા જવાનું થતું. હવે પરણ મરણ એટલે શું? તો મરણ અને કોઈ સારા પ્રસંગ હોય. પરણ અને મરણ એટલે મૃત્યુ અને પરણવાના કોઈ પ્રસંગો આવે, સામાજિક કોઈ પ્રસંગ આવે ત્યારે જ એમને જવાનું થતું, અથવા તો લાંબી રજાઓમાં લેખકને પોતાના ગામમાં ઘરે જવાનું થતું હતું. તો લખવાનું છે તમારે આખું કે પરણ મરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં લેખકને પોતાના ગામના ઘરમાં રહેવા જવાનું થતું હતું. બીજો પ્રશ્ન છે કે લેખકે તેમનું ગામનું ઘર વેચવા માટે કોને ભલામણ કરી? હવે લેખકે એમના ગામનું જે ઘર હતું એ વેચવા માટે કોને ભલામણ કરી? તો લેખકે તેમનું ગામનું ઘર વેચવા માટે તેમના ગામમાં રહેતા એક વ્યવહાર કુશળ મિત્રને ભલામણ કરી. શું કર્યું એમણે? એમના જે ગામમાં રહેતા હતા વ્યવહાર કુશળ મિત્રને ભલામણ કરી. તો તમારે આખું લખવાનું છે કે લેખકે તેમના ગામનું ઘર વેચવા માટે તેમના ગામમાં રહેતા એક વ્યવહાર કુશળ મિત્રને ભલામણ કરી. એટલે ભલામણ કરી એટલે એમણે કીધું કે ભાઈ મારું ઘર વેચવાનું છે, તમે જોજો ને. એટલે અને વ્યવહાર કુશળ એટલે તો વ્યવહારની બાબતોમાં એકદમ કુશળ હોય એવો મિત્ર, જે પરફેક્ટ તમારા વ્યવહારની અંદર આવીને ઊભો રહે, તમને હરેક વસ્તુની અંદર તમારામાં આવીને ઊભો રહે, એને કહેવાય વ્યવહાર કુશળ. તો લેખકે તેમના ગામનું ઘર વેચવા માટે તેમના ગામમાં રહેતા એક વ્યવહાર કુશળ મિત્રને ભલામણ કરી. કારણ કે જે ગામનું ઘર જો વેચવું હોય તો ગામની અંદર જે લોકો રહેતા હોય એમને જ કહેવું પડે. આપણે શહેરમાંથી કંઈ આપણે ગામ માટે આપણે ગ્રાહક શોધીને નથી લઈ જવાના, તો ત્યાંના લોકોને જ કહેવું પડે. તો એટલા માટે એમણે એમના મિત્રને ભલામણ કરી. હવે ત્રીજું, લેખકનું ગામનું ઘર શેનું સાક્ષી હતું? હવે લેખકનું જે ગામનું જે ઘર હતું એ શેનું સાક્ષી હતું? તો લેખકનું ગામનું ઘર તેમના જીવનમાં આવેલા અનેક સારા માઠા પ્રસંગોનું સાક્ષી હતું. હવે લેખકનું જે ગામનું ઘર હતું એ શેનું સાક્ષી હતું? તો સારા માઠા પ્રસંગોનું સાક્ષી હતું. હવે આપણે પણ હોઈએ તો આપણું જે જૂનું ઘર હોય ત્યાં આગળ આપણા બહુ બધા સારા પ્રસંગો પણ થયા હોય, માઠા પ્રસંગો પણ થયા હોય, તો એની સાક્ષી કોણ હતું? તો આપણું ઘર એ એનું સાક્ષી હતું. તો આમાં પણ લેખકનું જે ગામનું ઘર છે એ એમના જીવનમાં આવેલા સારા અને માઠા પ્રસંગોનું સાક્ષી હતું. તો તમારે આખું લખવાનું છે કે લેખકનું ગામનું ઘર તેમના જીવનમાં આવેલા અનેક સારા માઠા પ્રસંગોનું સાક્ષી હતું. ચોથું છે, લેખકના ગામના ઘરની ઓસરીમાં કોનો ચોક્કો થયેલો? હવે લેખકનું જે ઘર હતું એની ઓસરીમાં કોનો ચોક્કો થયેલો હતો? હવે ચોક્કો એટલે શું? હવે તમારા મનમાં હશે કે ચોક્કો એટલે ઘરની ઓસરીમાં ચોક્કો એટલે શું? તો મરણ માટે જે મરી જાય મરનાર માણસ માટે એને સુવડાવવા માટે જે લીપી કરેલી જે જગ્યા હોય એને કહેવાય ચોક્કો. શું કહેવાય? મરનાર માણસ માટે એને જ્યાં આપણે સુવડાવીએ ને એની પહેલાં આપણે લીપી કરીએ, એને કહેવાય આપણે એક આખું ચોક્કો બનાવીએ. મતલબ એ જગ્યા પર આપણે માટી અને એનાથી આપણે છાણ અને માટીથી ચોક્કો બનાવીએ, એને કહેવાય કે એ મરનાર માણસને સુવાડવાની જે જગ્યા બનાવીએ આપણે એને કહેવાય ચોક્કો. તો લેખકના ગામના ઘરની ઓસરીમાં કોનો ચોક્કો થયેલો? તો લેખકના ગામના ઘરની ઓસરીમાં તેમના દાદી, પછી દાદા અને થોડા વર્ષો પછી બાપાનો ચોક્કો થયેલો. કોનો ચોક્કો થયેલો હતો? કે એમના દાદી, એમના દાદા અને થોડા વર્ષો પછી એમના બાપાનો પણ ચોક્કો ત્યાં જ થયેલો હતો. તો લેખકના ગામના ઘરની ઓસરીમાં તેમના દાદી, પછી દાદા અને થોડા વર્ષો પછી બાપાનો ચોક્કો થયેલો. તમારે યાદ રાખવાનું છે, દાદી, દાદા અને એમના બાપાનો ચોક્કો થયેલો. પાંચમું છે કે કાશી ફોઈ વર્ષો સુધી કઈ રીતે સામાયિક કરતા હતા? હવે કાશી ફોઈ હતા એ વર્ષો સુધી કઈ રીતે સામાયિક કરતા હતા? હવે સામાયિક એટલે શું? તમને ખબર છે સામાયિક એટલે શું? શું થાય સામાયિક એટલે? સામાયિક એટલે ક્ષમતાપૂર્વક એકાગ્ર નિત્ય કર્મ બેસવાનું
સ્થળ. આપણે કહીએ સામાયિક એટલે આપણે ઘણીવાર જે ઘરડા માણસો હોય છે તો એ લોકો રોજે છે ને 1 કલાક 2 કલાક ભગવાનનું ધ્યાન ધરતા હોય છે. એ નિત્યક્રમ એમનો એવો જ હોય છે, તો એને કહેવાય સામાયિક. બરાબર. જૈન લોકોમાં પણ હોય છે. એટલે બધા લોકોમાં એવું હોય છે કે જ્યારે પણ એ 1-2 કલાક જ્યારે ધ્યાનથી બેસતા હોય છે એને કહેવાય એમનો નિત્યક્રમ હોય છે, રોજે કરતા હોય છે, એને કહેવાય સામાયિક. તો કાશી ફોઈ વર્ષો સુધી કઈ રીતે સામાયિક કરતા હતા? તો કાશી ફોઈ વર્ષો સુધી રેતની કલાકની શીશી લઈને રોજ સામાયિક કરતા હતા. હવે રેતની કલાકની શીશી એટલે શું? તમે જૂના જમાનામાં જોયું હતો પેલું આપણે જે ટાઈમર આવતું હતું, અત્યારે ટાઈમર ડિજિટલ આવે છે, એવું રેતની કે 1 કલાકનું આપણે હોય તો 1 કલાકે આખી રેત બધી નીચેના ભાગમાં આવી જાય. 2 કલાક હોય તો એ પ્રમાણે નીચેના ભાગમાં આવી જાય. તો રેતી જેટલી હોય એ પ્રમાણે ટાઈમ સેટ કરેલો હોય. રેતી અંદર જેટલી હોય 1 કલાકની હોય તો 1 કલાક થાય, 2 કલાકની અંદર રેતી ભરી હોય તો એ ધીમે 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 નીચે આવતી જાય અને રેત જ્યારે પતે ત્યારે એમનો ટાઈમ થઈ ગયો. પહેલાંના જમાનામાં આવી રીતે ડિજિટલ વોચ, આવી બધી વોચ નહોતી, તો લોકો રેતની કલાકની શીશી લઈને બેસતા હતા. તો રેતની જે કલાકની શીશી હતી એ લઈને એવા રોજે સામાયિક કરતા હતા. તમે બધાએ જોઈ જશે પણ તમને આઈડિયા નહીં હોય, પણ તમે જોશો તો તમને તરત આઈડિયા આવી જશે કે કાશી ફોઈ વર્ષો સુધી કઈ રીતે સામાયિક કરતા હતા. તો આખું લખવાનું છે કે કાશી ફોઈ વર્ષો સુધી રેતની કલાકની શીશી લઈને રોજે સામાયિક કરતા હતા. છઠ્ઠું છે કે ગામનું ઘર વેચી કાઢવાનું નક્કી કરતા લેખકના બધા ભાઈઓએ શું વિચાર કર્યો? હવે ગામનું ઘર વેચી કાઢવાનું નક્કી કરતા લેખકના જે ભાઈઓ હતા એમને શું વિચાર કર્યો? તો ગામનું ઘર વેચી કાઢવાનું નક્કી કરતા લેખકના બધા ભાઈઓએ વિચાર કર્યો કે વેચતા પહેલાં છેલ્લે બધા ભાઈઓ સપરિવાર બાપ દાદાના એ ઘરમાં સાથે રહીએ. હવે ગામનું જે ઘર હતું એ વેચી કાઢવાનું નક્કી જ્યારે કર્યું ત્યારે લેખકના જે બધા ભાઈઓ હતા એમણે વિચાર કર્યો કે આપણે વેચીએ એ પહેલાં ફરી એકવાર છેલ્લે બધા જ ભાઈઓ પૂરા પરિવાર સાથે બાપ દાદાના આ ઘરમાં આપણે સાથે રહીએ અને આપણી બધી જે પહેલાંની યાદો હોય એ બધી યાદો આપણે સાથે એન્જોય કરીએ. તો આપણે ઘર વેચતા પહેલાં બધાએ સાથે ભાઈઓએ સપરિવાર એટલે પૂરા પરિવાર સાથે બાપ દાદાના ઘરમાં રહેવાનું નક્કી કર્યું. તો તમારે આખું લખવાનું છે કે ગામનું ઘર વેચી કાઢવાનું નક્કી કરતા લેખકના બધા ભાઈઓએ વિચાર કર્યો કે વેચતા પહેલાં છેલ્લે બધા ભાઈઓ સપરિવાર બાપ દાદાના એ ઘરમાં સાથે રહીએ. 7મું છે પ્રશ્ન છે કે લેખકના બધા ભાઈઓ સપરિવાર ગામડાના ઘરે સાથે રહેવા જતાં ઘરમાં શું ફેરફાર આવ્યો? હવે લેખકના બધા ભાઈઓ જ્યારે સપરિવાર ગામડાના ઘરમાં રહેવા જતાં ઘરમાં શું ફેરફાર થયો? તો લેખકના બધા ભાઈઓ સપરિવાર ગામડાના ઘરે સાથે રહેવા જતાં સોનું ઘર જોતામાં નાના મોટા પરિવારજનોથી ગાજતું ગુંજતું થઈ ગયું. હવે આપણે જ્યારે ઘર કેટલા વર્ષોથી બંધ પડી રહ્યું હોય અને પછી એકદમ જ આપણે રહેવા જઈએ તો ઘરમાં જાણે જાન આવી ગઈ હોય આપણને એવું લાગે. તો આપણું જે સોનું ઘર હતું એ જોતામાં નાના મોટા પરિવારજનોથી ગાજતું ગુંજતું થઈ ગયું. બધાના અવાજ, આ વાતો, આ તે બધું થઈને એ ગાજતું અને ગુંજતું થઈ ગયું. તો આપણને એવું લાગે કે જાણે એની અંદર જાન આવી ગઈ હોય. તો લેખકના બધા જ ભાઈઓ જ્યારે સપરિવાર ગામડાના ઘરે સાથે રહેવા જતાં સોનું જે ઘર હતું તે જોતામાં નાના મોટા પરિવારજનોથી ગાજતું ગુંજતું થઈ ગયું. તમારે મારી સાથે જ લર્ન કરવાનું છે એટલે હું સમજાવું ત્યારે તમને બધા જ ક્વેશ્ચનના આન્સર તમને આવડી જાય. તો આપણે આખું લખવાનું છે કે લેખકના બધા ભાઈઓ સપરિવાર ગામડાના ઘરે સાથે રહેવા જતાં સોનું ઘર હતું એ જોતામાં નાના મોટા પરિવારજનોથી ગાજતું ગુંજતું થઈ ગયું. 8મો પ્રશ્ન છે કે લેખકના ગામના ઘરના ઓરડામાં હજી કઈ વસ્તુઓ છે? હવે લેખકના જે ગામનું ઘર હતું એના ઓરડામાં હજી કઈ વસ્તુઓ છે? તો લેખકના ગામના ઘરના ઓરડામાં હજી ખૂણામાં વલોણાની મોટી ગોળી અને ખીંટીએ મોટો રવૈયો લટકે છે. શું છે? લેખકના ગામના ઘરના ઓરડામાં હજી પણ ખૂણામાં પડેલી વલોણીની મોટી ગોળી અને ખીંટીએ મોટો રવૈયો પડ્યો લટકે છે. શું છે? રવૈયો અને શું છે? રવૈયો અને બીજું શું છે? વલોણાની મોટી શું છે? વલોણાની મોટી
ગોળી. હવે વલોણું જે હોય ને, પહેલાંના જમાનામાં વલોણું હતું જે આપણે વલોવા માટે વપરાતું હતું, એની મોટી ગોળી હતી, ખૂણામાં પડી હતી. અને જે ખીંટીએ જે રવૈયો હતો, રવૈયો એટલે શું, વલોવાનો જે દાંડો હોય એ વાંસનો બનેલો હોય, એને કહેવાય આપણે દહીંને બધું વલોવીએ ને એના માટેનો. તો વલોવાનો જે દાંડો હતો એ ત્યાં લટકે, ખીંટીએ મોટો રવૈયો લટકે છે, એટલે મતલબ એ દાંડો જે હતો વલોણાનો, એ દાંડો લટકે છે. તમે જૂના ઘરોમાં પહેલાં હતા, મોટા મોટા વલોણા હતા, તો એ તમે કદાચ જોયા હશે. ના જોયા હોય તો તમે ઓનલાઈન પણ જોઈ શકો છો કે વલોણું એટલે શું. તો વલોણાની મોટી ગોળી અને ખીંટીએ મોટો રવૈયો, એટલે જે દહીંને બધું વલોવીએ આપણે, એનો મોટો વાંસનો બનેલો દંડો કહેવાય, મોટો, એને કહેવાય રવૈયો. તો વાંસની એક બનાવટ હોય એને કહેવાય, અને એ મોસ્ટલી વાંસનું જ બનેલું હોય છે. અત્યારે હવે બીજા બધા આવતા હોય પણ હવે કોઈ એનો ઉપયોગ કરતું નથી. તો વલોણું એટલે વલોવવું તે, અને રવૈયો એટલે વાંસનો મોટો દંડો. તો એને કહેવાય રવૈયો લટકે છે અને વલોણાની મોટી ગોળી. તો લેખકના ગામના ઘરમાં તમારે આખું લખવાનું છે કે ગામના ઘરના ઓરડામાં હજી પણ ખૂણામાં પડેલી વલોણાની મોટી ગોળી અને ખીંટીએ મોટો રવૈયો લટકે છે. 9મું છે કે લેખક ઓસરીમાં આવી શું જુએ છે. હવે લેખક જે છે ઓસરીમાં આવીને શું જુએ છે, તો લેખક ઓસરીમાં આવી જુએ છે કે તેમની ઘરડી બા રડતી હતી. શું જુએ છે? એમની ઘરડી બા રડતી હતી. હવે પોતાનું જૂનું ઘર હોય અને એને વેચવાનું પણ હોય, તો આપણી જે જૂની યાદો ને બધું જ આવે તો આપણને એ યાદ આવતા આવતા જ આપણને રડવું આવી જાય. તો લેખક ઓસરીમાં આવીને જુએ છે કે તેમની ઘરડી બા રડતી હતી. શું જુએ છે? તેમની ઘરડી બા રડતી હતી. 10મો પ્રશ્ન છે કે લેખકની બાએ રડતા હિપકા ભરતા શું કહ્યું. તો લેખકની બાએ રડતા હિપકા ભરતા કહ્યું, આ ઘર હું જીવું ત્યાં સુધી ના કાઢશો. હવે હું જાજા દિવસ નથી, પછી તમારે. એટલે લેખકની બાએ રડતા રડતા હિપકા ભરતા ભરતા કહ્યું કે આ ઘર હું જીવું ત્યાં સુધી ના કાઢશો. હવે હું જાજા દિવસ નથી, પછી તમારે જે કરવું હોય એ કરજો. તો જવાબમાં તમારે આખું લખવાનું છે કે લેખકની બાએ રડતા રડતા હિપકા ભરતા કહ્યું કે આ ઘર હું જીવું ત્યાં સુધી ના કાઢશો. હવે હું જાજા દિવસ નથી, પછી તમારે જે કરવું હોય તે કરજો. તો લેખકની બાએ હિપકા ભરતા ભરતા શું કીધું કે હું જીવું ત્યાં સુધી ના કાઢશું, હવે હું જાજા દિવસ નથી, પછી તમારે જે કરવું એ કરજો. પણ તમારે અહીંયા પછી તમારે આટલું જ લખવાનું છે. તો આખું લખવાનું છે તમારે વાક્યમાં કે લેખકની બાએ રડતા હિપકા ભરતા કહ્યું, આ ઘર હું જીવું ત્યાં સુધી ના કાઢશું, હવે હું જાજા દિવસ નથી, પછી તમારે આ રીતે લખવાનું છે. પાંચમો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. લેખકને કોઈ પ્રસંગમાં ગામના ઘરે રહેવાનું થાય ત્યારે તેમને ઘણું અડવું કેમ લાગતું. હવે લેખકને કોઈ પ્રસંગમાં ગામના ઘરે રહેવાનું થાય ત્યારે તેમને અડવું કેમ લાગતું હતું. તો જવાબમાં આવશે કે લેખકના ગામના ઘરની આસપાસના ઘર વેચાઈ ગયા હોવાથી નવા પાડોશીઓ રહેતા હોય. તેમને ગામમાં રહેવાનું ન હોવાથી પાડોશીઓની સાથે સંબંધ બંધાયો ન હોય, તેથી તેઓ લેખકને આગંતુક જ ગણે. આમ લેખકને કોઈ પ્રસંગમાં ગામના ઘરે રહેવાનું થાય ત્યારે તેમને ઘણું અડવું લાગતું હતું. હવે લેખકને કોઈ પણ પ્રસંગની અંદર ગામમાં જ્યારે રહેવાનું થાય ત્યારે તેમને અડવું કેમ લાગતું. તો પહેલાં તો આપણે અડવું કેમ લાગતું એટલે સારું ન લાગવું, આપણને સારું ના લાગે. આપણે જ્યારે રહીએ ત્યારે આપણને એવું લાગે કે યાર નથી રહેવું, આપણને એવું લાગે ને કે આમ આપણે જતા રહીએ, ચલો ને યાર. તો એ સારું કેમ નહોતું લાગતું, એનું રીઝન શું હતું કે આપણે લેખક કોઈ પણ ગામડાના પ્રસંગમાં જતા હતા, તેમને ગામડામાં રહેવાનું ગમતું નહોતું. કેમ પણ? તો લેખકના ગામના ઘર જે હતું એની આસપાસના ઘર વેચાઈ ગયા હોવાથી નવા જે પાડોશીઓ રહેતા હતા. હવે નવા પાડોશીઓ જ્યારે રહેતા હોય ત્યારે તેમને ગામમાં રહેવાનું ન હોવાથી પાડોશીઓની સાથે સંબંધ જ ના હોય. હવે પાડોશીઓની સાથે સંબંધ ના હોય તો તેમને તેઓ આગંતુક જ ગણતા હોય. આમ લેખકને કોઈ પ્રસંગમાં ગામના ઘરે રહેવાનું થાય ત્યારે તેમને ઘણું અડવું લાગતું હતું. તો લેખકના ગામના ઘરની આસપાસના ઘર વેચાઈ ગયા હોવાથી તેમને અડવું લાગતું હતું. તો
આપણે પણ હોઈએ તો આપણે પણ આપણા જે જૂના પાડોશીઓ હોય તો જૂના પાડોશીઓ હોય અને પછી નવા પાડોશીઓની સાથે આપણે જૂના પાડોશીઓ જોડે બધા આપણને ઓળખતા હોય અને જો નવા પાડોશીઓ આવે તો એ આપણને ઓળખતા ના હોય ને આપણે વાર તહેવારે જ ખાલી જતા હોઈએ પ્રસંગે જ આપણે જતા હોઈએ તો એ લોકો પણ આપણને એવી રીતે જ આપણને બોલાવે તો આપણને પણ ના ગમે. તો લેખકના આ રીઝન હતું. તો તમારે આખું લખવાનું છે અને આગંતુક એટલે તમને કીધું કે કોક જ વાર આવતા હોય તો આપણે આગંતુક જ ગણાઈએ. તો આખું લખવાનું છે કે લેખકના ગામના ઘરની આસપાસના ઘર વેચાઈ ગયા હોવાથી નવા પાડોશીઓ રહેતા હોય, તેમને ગામમાં રહેવાનું ન હોવાથી પાડોશીઓની સાથે સંબંધ બંધાયો ના હોય, તેથી તેઓ લેખકને આગંતુક જ ગણે. આમ લેખકને કોઈ પ્રસંગમાં ગામના ઘરે રહેવાનું થાય ત્યારે તેમને ઘણું અડવું લાગતું એટલે સારું નહોતું લાગતું. બીજો પ્રશ્ન છે કે લેખકને તેમના ગામનું ઘર વેચવા અંગે વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન કેમ નહોતો? હવે લેખકને તેમનું ગામનું જે ઘર હતું એ વેચવા માટે કોઈ વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન કેમ નહોતો? તો લેખકને તેમના ગામનું ઘર લેવા માટે એક દિવસ વ્યાજબી ઓફર આવી. આ ઓફર કરનાર માણસ પણ સારો અને ભરોસાપાત્ર હોવાથી તેમને ઘર વેચવા અંગે કોઈ વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન નહોતો. શું નહોતું? પ્રશ્ન નહોતો. તો એમને જે ઘર હતું એ ઘર વેચવા માટે એમને વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન કેમ નહોતો? તો લેખકને તેમના ગામનું ઘર લેવા માટે એક દિવસ વ્યાજબી ઓફર પણ આવી અને ઓફર કરનાર માણસ પણ સારો હતો અને ભરોસાપાત્ર હતો, એટલે એમને કોઈ જ વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન આવ્યો નહીં. તો જવાબમાં તમારે આખું લખવાનું છે કે લેખકને તેમના ગામનું ઘર લેવા માટે એક દિવસ વ્યાજબી ઓફર આવી અને આ ઓફર કરનાર માણસ પણ સારો અને ભરોસાપાત્ર હોવાથી તેમને ઘર વેચવા અંગે વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન નહોતો. ત્રીજો પ્રશ્ન છે કે લેખકને તેમના ગામના ઘરના આંગણાની કઈ યાદો જોડાયેલી છે? હવે લેખક જે છે એમને એમના ગામના ઘરના આંગણાની કઈ યાદો એમની જોડાયેલી છે? તો લેખકને તેમના ગામના ઘરના આંગણામાં રમેલા તેમના ભાઈ બહેનોના લગ્ન મંડપો બંધાયાની, જ્ઞાતિજનો સાથે થયેલા ઝઘડાઓ અને સ્નેહ મિલનોની, પાડોશીઓ સાથે ઊંચા અવાજે બોલાચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ થયેલી મધુર વિશ્રંભ કથાઓ તેમજ આંગણામાં બંધાતા ભેંસ, પાંડરા, બળદ, રેલા જેવા પરિવારના અબોલ સભ્યોની પણ યાદ જોડાયેલી છે. હવે લેખક એવું કહે છે કે એમને ગામડાના ઘરની કઈ કઈ યાદો તેમની જોડે જોડાયેલી છે. તો લેખકની જે યાદો છે એમાં શું છે કે તેમના ભાઈ બહેનોના લગ્ન મંડપો બંધાયા એ બધી, પછી જ્ઞાતિજનો સાથે નાના મોટા ઝઘડાઓ થયા હોય, સ્નેહ મિલનો પણ થયા હોય, પછી પાડોશીઓ સાથે થોડી ઊંચા અવાજે બોલાચાલી થઈ હોય, થોડી ખોટી નોકઝોક થઈ હોય. તો એ બધી યાદો શિયાળામાં બહાર ગામડાના ઘરોમાં શિયાળામાં બહાર તાપણું કરે તો એ બધી જે યાદો છે એ બધી યાદો તેમના આંગણામાં બંધાતા ભેંસ, પાદરા અને બળદ જેવા, રેલા જેવા અબોલ પરિવારના સભ્યોની પણ યાદો જોડાયેલી છે. કઈ કઈ યાદો છે કે તેમના આંગણામાં રમેલા, મતલબ આંગણામાં જ્યારે રમતા હતા તેમના ભાઈ બહેનો સાથે એ યાદો છે, ભાઈ બહેનોના લગ્ન મંડપોની યાદો છે, જ્ઞાતિજનો સાથે થયેલા ઝઘડાઓ, સ્નેહ મિલનોની, પડોશીઓ સાથે ઊંચા અવાજે બોલાચાલી એટલે નોકઝોક થઈ હોય એની યાદો છે, શિયાળામાં તાપણાની આસપાસ થયેલી મધુર વિશ્રમ કથાઓની છે, તેમના આંગણામાં બંધાતા જે અબોલા જે પ્રાણીઓ છે, ભેંસ છે, બળદ છે, રેલા છે, એવા પરિવારના અબોલ સભ્યોની પણ યાદો જોડાયેલી છે. તો તમારે જવાબમાં આખું લખવાનું છે કે લેખકને તેમના ગામના ઘરના આંગણામાં રમેલા તેમના ભાઈ બહેનોના લગ્ન મંડપો બંધાયાની, જ્ઞાતિજનો સાથે થયેલા ઝઘડાઓ અને સ્નેહ મિલનોની અને પડોશીઓ સાથે ઊંચા અવાજે થયેલી બોલાચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ થયેલી મધુર વિશ્રંભ કથાઓ તેમજ આંગણામાં બંધાતા ભેંસ, પાડરા, બળદ, રેલા જેવા પરિવારના અબોલ સભ્યોની યાદો જોડાયેલી છે. તમારે આ 3-4 વાર વાંચવું પડશે તો યાદ રહી જશે. ચોથો પ્રશ્ન છે કે ઘણા વખતનું બંધ ઘર સાથી ખુલ્યું. ઘણા વખતનું બંધ ઘર સાથી ખુલ્યું. તો લેખક અને તેમના ભાઈઓ શહેરમાં રહેતા હોવાથી તેમના વતનનું ઘર વેચવાનું નક્કી કરે છે. ઘર વેચતા પહેલાં છેલ્લી વખત બાપદાદાના તે ઘરમાં બધા ભાઈઓએ સહપરિવાર રહેવાનો વિચાર કર્યો.
આથી ઘરમાં બધા સાથે રહેવા આવ્યા હોવાથી ઘણા વખતનું બંધ ઘર ખુલ્યું. હવે ઘણા વખતનું બંધ ઘર કેમ ખુલ્યું હતું? તો લેખક અને તેમના ભાઈઓ જે શહેરમાં રહેતા હતા તેમના વતનનું ઘર આપણે વેચવાનું નક્કી કર્યું હતું. બરાબર. તો ઘર વેચાતા પહેલાં છેલ્લી વખત બધાએ નક્કી કર્યું કે બાપદાદાના ઘરમાં સહપરિવાર આપણે રહીએ અને ઘરમાં સાથે બધા રહેવા ગયા અને એટલે જ બંધ ઘર જે ઘણા વખતનું હતું એ ઘર ખુલ્યું. તો તમારે આખું લખવાનું છે કે લેખક અને તેમના ભાઈઓ શહેરમાં રહેતા હોવાથી તેમના વતનનું ઘર વેચવાનું નક્કી કરે છે અને ઘર વેચતા પહેલાં છેલ્લી વખત બાપ દાદાના તે ઘરમાં બધા ભાઈઓએ સહપરિવાર રહેવાનો વિચાર કર્યો. આથી ઘરમાં બધા સાથે રહેવા આવ્યા હોવાથી ઘણા વખતનું બંધ ઘર ખુલ્યું. 5મો પ્રશ્ન છે કે લેખક ગામના બાપ દાદાના ઘર વિશે શું વિચારે છે? હવે લેખક જે છે એ ગામના બાપ દાદાનું જે ઘર હતું એના વિશે શું વિચારે છે? તો લેખક જે છે એ પોતાના બાપદાદાના ઘર વિશે વિચારે છે કે ગામનું બાપદાદાનું ઘર એ માત્ર 4 દિવાલોને છાપરાનું મકાન નથી. મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈ વેચી શકાય, પણ ઘર એ તો ભાવના છે. તેને માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. તો લેખક વિચારે છે કે ગામનું બાપદાદાનું ઘર એ માત્ર 4 દિવાલો અને છાપરાનું મકાન નથી. મકાન તો પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પણ પૈસા લઈને વેચી શકાય, પણ એ ઘર એ તો ભાવના છે. તેને માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. ભાવના એટલે શું? લાગણી. આપણા જૂના ઘર પ્રત્યે આપણી જે લાગણી અને ભાવના હોય છે એવી રીતે એ જે ઘર છે એ આપણી ભાવના છે, લાગણી છે. તો એ માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. તો લેખક વિચારે છે કે ગામનું જે બાપદાદાનું ઘર છે એ કંઈ 4 દિવાલોનું કે છાપરાનું મકાન નથી. શું કહે છે? છાપરાનું મકાન નથી. તો લેખક વિચારે છે કે ગામનું બાપદાદાનું ઘર એ માત્ર 4 દિવાલોનું કે છાપરાનું મકાન નથી. મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસો લઈ વેચી શકાય, પણ એ ઘર એ તો ભાવના છે. તેને માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. 6થો પ્રશ્ન છે કે લેખક બાપદાદાના ઘરને વેચવા અંગે બીજો કયો તર્ક કરે છે? હવે લેખક જે છે એ બાપદાદાના ઘરને વેચવા અંગે બીજો કયો તર્ક કરે છે? તો લેખક જે છે એ બાપદાદાના ઘરને વેચવા અંગે બીજો તર્ક એ કરે છે કે ઘર સાથેના સંસ્મરણો એ માત્ર લાગણી વેળાએ છે. શું છે? લાગણી વેળા છે. જો ગામમાં જવાનું ના હોય તો ત્યાં ઘર રાખવાનો કોઈ અર્થ નથી. સારા પૈસા ઉપજતા હોવાથી તે પૈસાને ફિક્સ ડિપોઝિટમાં મૂકીએ તોય સારું. હવે લેખક જે છે એમના બાપદાદાના ઘરને વેચવા માટે બીજો તર્ક એ કરે છે કે ઘર સાથેના જે સંસ્મરણો હતા, જે લાગણી હતું, એ લાગણી વેળા છે. તો જો ગામમાં જવાનું ના હોય તો ત્યાં ઘર રાખવાનો કોઈ અર્થ નથી અને સારા પૈસા ઉપજતા હોય તો તે પૈસાને ફિક્સ ડિપોઝિટમાં મૂકી દેવાય તો એ પણ સારું થાય. તો લેખક જે છે એ એમના બાપદાદાને ના ઘરને વેચવા માટે બીજો તર્ક આ કરે છે. તો જવાબમાં તમારે આખું લખવાનું છે કે લેખક બાપદાદાના ઘરને વેચવા માટે બીજો તર્ક એ કરે છે કે ઘર સાથેના સંસ્મરણો એ માત્ર લાગણી વેળા છે. જો ગામમાં જવાનું ના હોય ત્યાં ઘર રાખવાનો કોઈ અર્થ જ નથી. સારા પૈસા ઉપજતા હોવાથી તે પૈસાને ફિક્સ ડિપોઝિટમાં મૂકીએ તો સારું. 7મો પ્રશ્ન છે કે લેખક તેમના ગામડાના ઘરની દિવાલો અંગે શું અનુભવે છે? હવે લેખક જે છે એમના ગામડાના ઘરની દિવાલો અંગે શું અનુભવે છે? તો લેખક અનુભવે છે કે ઘરની પ્રત્યેક દિવાલ તેમને ઠપકો આપવા લાગી. જ્યાં બેસીને પહેલો એકડો ઘૂંટ્યો, જ્યાં બેસીને રજાઓમાં ઉચ્ચ અભ્યાસના ગ્રંથો ઉથલાવ્યા, તે દિવાલે ટેકો દેતા તે લેખકને અંદરથી હચમચાવા લાગી. લેખકે દિવાલ પર હાથ ફેરવ્યો ત્યારે તે કહી રહી, આટલા દહાડે આવ્યા અને હવે બસ. શું કહે છે? આટલા દહાડે આવ્યા અને હવે બસ. તો લેખક જે છે એ દિવાલો જે હતી એ દિવાલો પણ આપણે જે પણ નાનપણમાં જે કર્યું છે એની સાક્ષી છે. તો ઘરની પ્રત્યેક દિવાલ તેમને ઠપકો આપવા લાગી. જ્યાં બેસીને પહેલો એકડો ઘૂંટ્યો, એટલે જ્યારે નાનપણની અંદર જ્યારે પહેલો એકડો ઘૂંટ્યો, જ્યાં બેસીને રજાઓમાં ઉચ્ચ અભ્યાસના ગ્રંથો ઉથલાવ્યા, તે દિવાલે ટેકો દેતા તે લેખકને અંદરથી હચમચાવા લાગી અને લેખકને દિવાલ પર હાથ ફેરવ્યો ત્યારે તે કહી ઉઠી કે આટલા દાડે આવ્યા અને હવે બસ. શું કહે છે? આટલા દાડે આવ્યા અને હવે બસ. તો
લેખકને જે દિવાલો અંગે અનુભવ થયો એ આપણને કીધો છે. તો તમારે જવાબમાં આખું લખવાનું છે કે લેખક અનુભવે છે કે ઘરની પ્રત્યેક દિવાલ તેમને ઠપકો આપવા લાગી. જ્યાં બેસીને પહેલો એકડો ઘૂંટ્યો, જ્યાં બેસીને રજાઓમાં ઉચ્ચ અભ્યાસના ગ્રંથો ઉથલાવ્યા, તે દિવાલે ટેકો દેતા તે લેખકને અંદરથી હચમચાવા લાગી. લેખકે દિવાલ પર હાથ ફેરવ્યો ત્યારે તે કહી રહી છે કે આટલા દાડે આવ્યા અને હવે બસ. આ રીતે તમારે જવાબમાં લખવાનું છે. હવે આગળ આપણે અહીંયા સુધી આપણે આ પાઠમાં રાખીએ અને હવે આગળ બીજા પાઠમાં આપણે આગળના પ્રશ્નોના જવાબ અને આગળનું ગ્રામરનું વ્યાકરણનો જે પાઠ છે એ આપણે આગળના ચેપ્ટરમાં કરી દઈએ, આપણે શીખીશું. તો અત્યાર સુધીમાં તમારે અત્યારે જેટલું પણ કરાવ્યું છે બધું તમારે રિવાઇઝ કરવાનું છે. આનો બીજો પાઠ હું જલ્દીથી જ મૂકીશ. આપણું આ ઘર ચેપ્ટરનો ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટ થયો. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન.